હેલો એવરીવન, શુભ્ર સમાજ બંધુઓ, પ્રણામ. હું ચેતન મણિયાર, મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 26માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ એપિસોડના કો સ્પોન્સર છે શ્રીમતી પુષ્પાબેન નવીનચંદ્ર પોપટલાલ શાહ પરિવાર, કડા ગોરેગામ, તથા શ્રીમતી મીનાબેન નિપુણભાઈ જસવંતલાલ શાહ પરિવાર, સમૂહ મલાડ. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી કલ્પેશભાઈ નવીનચંદ્ર શાહને જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટન USA ખાતે બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકેની નિમણૂક બદલ ખૂબ અભિનંદન. શ્રી જૈન વિસા ઓસવાળ સેવા સમાજમાં આગવું નામ અને સાખ ધરાવતો પરિવાર, કડા ગોરેગામના વતની શ્રી નવીનભાઈ તથા શ્રીમતી પુષ્પાબેન શાહના સુપુત્ર કલ્પેશભાઈ ગૌરવ સમાન રત્ન છે. તેઓ છેલ્લા 18 વર્ષથી હ્યુસ્ટન ટેક્સાસમાં સ્થાયી છે અને વૈશ્વિક અગ્રણી કંપની એક્સેન્ચરમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. વિદેશમાં રહીને પણ તેમણે જૈન ધર્મના સંસ્કારો અને મૂલ્યોને જીવંત રાખી જૈન શાસનની પતિકા ગૌરવપૂર્વક લહેરાવી છે. પરમ પૂજ્ય હિતાર્થ દર્શના શ્રીજી મહારાજ સાહેબના પાવન ઉપદેશ, મંગલ આશીર્વાદ અને અમૂલ્ય માર્ગદર્શન હેઠળ કલ્પેશભાઈનો સમગ્ર પરિવાર જૈન શાસનની સેવામાં અવિરત કાર્યરત છે. ગુરુકૃપા અને શાસન ભક્તિના આ સુમેળથી જ આખો પરિવાર ધર્મ માર્ગે આગળ વધી રહ્યો છે. તેઓ શ્રી ધર્મ અને સંઘ પ્રત્યેની તેમની અવિરત નિષ્ઠાને માન્યતા આપતા છેલ્લા 8 વર્ષથી જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનમાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. તાજેતરમાં તેમની સર્વાનુમતે જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકેની નિમણૂક કરવામાં આવી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. હાલમાં હ્યુસ્ટન જૈન સંઘ 1000થી વધુ પરિવારો અને 2000થી વધુ સભ્યો સાથે સક્રિય છે. સોનામાં સુગંધ ભળે તેમ તેમના ધર્મપત્ની શ્રીમતી નીતલબેન, જેઓ શ્રીમતી મીનાબેન નિપુણભાઈ શાહની સુપુત્રી છે. નીતલબેન અનેક વર્ષોથી પાઠશાળામાં શિક્ષિકા તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. દર રવિવારે 300થી વધુ બાળકોને ધાર્મિક જ્ઞાન પ્રદાન કરવા ઉપરાંત ઉત્તમ સંસ્કારોનું ઘડતર કરીને સમાજના જવાબદાર અને સદાચારપૂર્ણ નાગરિકોના નિર્માણમાં પ્રશંસનીય યોગદાન આપી રહ્યા છે. નીતલબેનની સુપુત્રી યશવી પણ બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાઈ માતાના આ સેવા કાર્યમાં સહભાગી બની રહી છે. નાની ઉંમરમાં જ ધર્મ પ્રત્યેની તેની શ્રદ્ધા, સંસ્કાર અને સેવાભાવ આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. કોરોના કાળમાં આધ્યાત્મિક સેતુ અને નેતૃત્વ. છેલ્લા 15 વર્ષથી હ્યુસ્ટન જૈન મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા કલ્પેશભાઈએ કોરોના મહામારી દરમિયાન અદ્ભુત નેતૃત્વ પૂરું પાડ્યું. તેમને ઓનલાઈન પ્રવચનો, મહાવીર જન્મ કલ્યાણક અને વિવિધ આરાધનાઓનું સફળ આયોજન કરીને ટેક્સાસ અને હ્યુસ્ટનના જૈન સમાજને એક સૂત્રમાં બાંધ્યો અને કપરા સમયમાં પણ ધર્મની પાવન ગંગા દરેકના ઘર સુધી પહોંચાડી. અખૂટ જીવદયા, પ્રેમ અને ભારત પ્રત્યેનો સ્નેહ, ભક્તિ. કલ્પેશભાઈ અમેરિકા ખાતે વસતા હોવા છતાં તેમનું હૃદય ભારતની ગૌશાળાઓ અને જીવદયા કાર્યો સાથે જોડાયેલું છે. તેઓ હ્યુસ્ટન જૈન સંઘના માધ્યમથી વિસનગર પાંજરાપોળ, વર્ધમાન સંસ્કૃતિ ધામ તથા અનેક પાંજરાપોળોમાં દર વર્ષે દાન અપાવી મૂંગા પશુઓની સેવા કરે છે. નવીન પ્રોજેક્ટ અને સાધર્મિક સેવા આરાધના. જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનના 5 એકર જમીન પરના ભવ્ય મંદિર અને આરાધના ભવનના ઐતિહાસિક પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં 30,000 ચોરસ ફૂટના આરાધના ભવનનું ભૂમિપૂજન સંપન્ન થયું છે અને ટૂંક સમયમાં 20,000 ચોરસ ફૂટના મુખ્ય મંદિરનું ભૂમિપૂજન યોજનાર છે. આ વિશાળ નેતૃત્વની સાથે કલ્પેશભાઈ અને નીતલબેન દર વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન સ્વયંસેવકો સાથે મળીને ભારત તથા સ્થાનિક સ્તરેથી આવેલા આશરે 150 જૈન વિદ્યાર્થીઓ માટે સાત્વિક ભોજનની ટિફિન સેવા પૂરી પાડે છે. તેમજ ચૈત્ર અને આસો માસની આંબિલની ઓળીમાં પણ આશરે 150 સભ્યો સાથે સક્રિયપણે જોડાય છે. સંસ્કારનો અમૂલ્ય વારસો. સારાંશ શાહની ગૌરવવંતી સિદ્ધિ. કલ્પેશભાઈના સુપુત્ર સારાંશ શાહ અમેરિકા સ્થિત પ્રતિષ્ઠિત JFH યુથના 2026-27 સત્રના પ્રેસિડેન્ટ તરીકેની પસંદગી થઈ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ તેમના સંસ્કાર, નેતૃત્વ અને યુવા પેઢીને ધર્મ તરફ પ્રેરિત કરવાની ભાવનાનું પ્રતિબિંબ છે. સંસ્કારોની આ પવિત્ર જ્યોત નવી પેઢીમાં પણ તેજસ્વી રીતે પ્રગટ થઈ રહી છે.
શ્રી કલ્પેશભાઈ શાહ હ્યુસ્ટન જૈન સંઘ તરફથી અમેરિકા અથવા વિશ્વના કોઈ પણ દેશથી યુએસએ આવનાર તમામ સાધર્મિક ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ છે કે તેઓ હ્યુસ્ટન જૈન મંદિરની અવશ્ય મુલાકાત લે અને સંઘ સાથે જોડાઈને ધર્મ લાભ મેળવે. અંતમાં શ્રી કલ્પેશભાઈ શાહ તથા તેમના સમગ્ર પરિવારને જૈન ધર્મ, જીવદયા અને સમાજ સેવાના ક્ષેત્રમાં આપેલા પ્રેરણાદાયી યોગદાન બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા કોટી કોટી અનુમોદના. પરમાત્મા તેમને વધુને વધુ શક્તિ, સફળતા અને સેવાભાવ પ્રદાન કરે અને તેઓ આવું ઉત્તમ કાર્ય કરતા રહે તેવી મંગલ પ્રભા પરિવાર તરફથી મંગલ ભાવના વ્યક્ત કરું છું. લિખિતન શ્રીમતી પુષ્પાબેન નવીનચંદ્ર પોપટલાલ શાહ પરિવાર, કડા, ગોરેગામ તથા શ્રીમતી મીનાબેન નિપુણભાઈ જસવંતલાલ શાહ પરિવાર, સમૂહ, મલાડ. આ એપિસોડના બીજા કો સ્પોન્સર ઉણાદ નિવાસી શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ શાહ પરિવાર. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 10 માર્ચ 1955ના રોજ ગુજરાતના નાના એવા ઉણાદ ગામમાં જન્મેલા ગજીબેન બાબુલાલ શાહના સુપુત્ર તથા વડાસણ નિવાસી કાંતાબેન બાબુલાલ શાહના જમાઈ એક સાચા કર્મયોગી શ્રી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ તારીખ 17 મે 2026ના રોજ સૌને છોડીને પ્રભુ શરણ પામ્યા છે. તેમનું સમગ્ર જીવન સંઘર્ષ, સાહસ, પરિશ્રમ, કરુણા અને માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ રહ્યું છે. માત્ર ₹300 અને જીવનને નવી દિશા આપવાના અડગ સપનાઓ સાથે તેઓ મુંબઈ આવ્યા હતા. પત્ની અને 3 સંતાનો સાથે ભાયંદરથી શરૂ થયેલી તેમની જીવનયાત્રામાં અનેક સંઘર્ષો, અનેક પડકારો આવ્યા, પરંતુ તેમની ક્યારેય હિંમત હારી નહીં. તેઓ સાચા અર્થમાં એક લડવૈયા હતા. પરિવાર તેમના જીવનનું હંમેશા કેન્દ્ર રહ્યો. પત્ની અને બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરવી અને તેમના સુખ સલામતીનું ધ્યાન રાખવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા હતી. પ્રામાણિકતા, નીતિમત્તા અને સખત પરિશ્રમ જેવા મજબૂત જીવન મૂલ્યોમાં તેઓ દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા અને આ જ સંસ્કારો તેમને પોતાના પરિવારને આપ્યા. તેમની ઉદારતા અને દયાળુ અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરવી હોય કે કોઈને જીવનમાં સાચું માર્ગદર્શન આપવું હોય, તેઓ હંમેશા તત્પર રહેતા. તેમને અસંખ્ય લોકોને નિસ્વાર્થ ભાવે મદદ કરી, પરંતુ બદલામાં ક્યારેય કઈ જ અપેક્ષા રાખી નહીં. પોતાના જન્મદિવસને પણ તેઓ માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ સેવા અને પરોપકારના દિવસ તરીકે ઉજવતા. જીવદયા માટે અન્નદાન કરવું, વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવું અને અનાથ આશ્રમમાં બાળકો માટે મદદ કરવી, આ રીતે સેવા કરવી એ એમની સાચી ઉજવણી રહેતી. પ્રાણી માત્ર પ્રત્યે તેમનો અપાર પ્રેમ હતો. ખાસ કરીને પક્ષીઓને ચણ નાખવામાં તેમને અનેરો આનંદ મળતો. તેમની અંદર રહેલી આ કરુણા અને જીવદયા તેમના વ્યક્તિત્વની વિશેષ ઓળખ હતી. મર્યાદિત અંગ્રેજી જ્ઞાન અને હાથમાં પૈસા વિના અમેરિકા જવાનું સાહસ તેમણે કર્યું. પોતાની મક્કમતા, મહેનત અને સાધન સંપન્નતાના બળે તેમણે પરિવાર માટે એક સ્થિર, સુરક્ષિત અને સુખમય જીવનનું નિર્માણ કર્યું. જીવનના દરેક પડકારને તકમાં પરિવર્તિત કરવાની તેમની કળા ખરેખર અજોડ હતી. મહેમાન ગતિમાં પણ તેઓ ખૂબ જ માનતા. પરિવારજનો અને મિત્રો માટે અવારનવાર સ્નેહ ભોજનનું આયોજન કરતા, કારણ કે લોકોને પ્રેમથી જમાડવામાં અને સૌ સાથે આનંદ વહેંચવામાં તેમને સાચો સંતોષ મળતો. એક સમર્પિત પતિ, પ્રેમાળ પિતા, સ્નેહાળ પરિવારજન અને કરુણામૂર્તિ માનવી તરીકેનું તેમનું સમગ્ર જીવન ત્યાગ, પરિશ્રમ, સંઘર્ષ અને માનવતાનું અદ્ભુત પ્રતિબિંબ હતું. આજે તેઓ ભલે આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પરંતુ તેઓ પાછળ માત્ર સ્મૃતિઓ નહીં, પરંતુ પ્રામાણિકતાના મૂલ્યો, દયા, પરોપકાર અને અડગ મનોબળનો અમૂલ્ય વારસો મૂકી ગયા છે. તેમનું જીવન અને તેમના સંસ્કારો પરિવારજનો તથા સૌ સ્નેહીજનોના હૃદયમાં સદાય જીવંત રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા સ્નેહીજનોને અપૂર્ણીય ખોટ સહન કરવાની શક્તિ આપે. લિખિતન ભાનુબેન પ્રવીણચંદ્ર શાહ, કેવુર, અખંડ સૌભાગ્યવતી દિશા, વિશાલ, અખંડ સૌભાગ્યવતી શાલિની, કૃતિકા તેજસકુમાર ચોકસી, ચિરંજીવી વિશા, જીસા, નાયસા, નાયરા તથા સમસ્ત પરિવારજનો. હું રિમ્પલ હિતેન્દ્ર શાહ
આપ સૌનું મંગલપ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસાર ચક્ર. આપણું જીવન આનંદ અને વિષાદ એવા બંને તત્વોથી ભરેલું હોય છે અને આ જ જીવનની ઘટમાળ છે. જન્મ, મરણ, સગાઈ, લગ્ન, દીક્ષા, પાસ જેવી સંસારની અનેક ગતિવિધિઓ એટલે જ સંસાર ચક્ર. તો ચાલો જેવીઓ સંસાર ચક્રમાં એક લટાર મારીએ. વેવિશાળ. વડાસણ નિવાસી, હાલ અમદાવાદ. ચિરંજીવ ભવ્ય રાજેનકુમાર શશિકાંતભાઈ શાહનું વેવિશાળ. તિરુપતર નિવાસી ચિરંજીવી સાક્ષી જ્ઞાનચંદજી નેમિચંદજી રાકા સાથે થયેલ છે. નૂતન ગૃહપ્રવેશ. વડાસણ નિવાસી કેયુર મહેન્દ્રભાઈ શાહ પરિવારે બોરીવલી મુકામે નૂતન ગૃહપ્રવેશ કર્યો છે. શાહ પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. અરિહંત શરણ. કોઈ પણ પ્રકારની વિદાય વસમી હોય છે, તેમાં પણ કાયમની વિદાય એટલે અતિશય વેદના અને વ્યથાની અતિ કરુણ ઘટના. હાલમાં આપણા સમાજના પરિવારોમાં આ કરુણ ઘટના ઘટી છે અને પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તેઓની ખોટ કાયમી રહેશે. તે સર્વેને મંગલપ્રભા પરિવાર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રજનીકાંત બાબુલાલ શાહ, ઉંમર વર્ષ 62, બામણવા, બોરીવલી, તારીખ 15/7/2026. જીતેન્દ્રકુમાર ચિમનલાલ શાહ, ઉંમર વર્ષ 75, બામણવા, ભાયંદર, તારીખ 28/7/2026. જિજ્ઞાબેન પ્રકાશભાઈ શાહ, ઉંમર વર્ષ 59, સમોહ, અમદાવાદ, તારીખ 31/7/2026. કોકિલાબેન મહેશભાઈ ગાંધી, ઉંમર વર્ષ 76, કડી, ભાયંદર, તારીખ 1/8/2026. વિનોદકુમાર બાબુલાલ શાહ, ઉંમર વર્ષ 68, વડનગર, કાંદીવલી, તારીખ 1/8/2026. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. સંસ્થા સમાચાર. વિવિધ સમાચાર. શ્રી જૈન વિશા ઓસવાળ સેવા સમાજ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ. શ્રી જૈન વિશા ઓસવાળ સેવા સમાજ દ્વારા નોટબુક વિતરણ તારીખ 30 અને 31મી મે 2026 ના રોજ સમાજની ઓફિસ મલાડ તેમજ મીરા રોડ, ભાયંદર અને મુંબઈ સેન્ટર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સમાજના અનેક બાળકોએ લાભ લીધો હતો. આ નોટબુક વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદાર દિલ દાતાશ્રીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. નોટબુકના મુખ્ય ટાઇટલ પેજના દાતા તરીકે માતૃશ્રી સુશીલાબેન પ્રવીણભાઈ અમૃતલાલ શાહ પરિવાર, વડાસણ, મલાડ તેમજ નોટબુકના પાછળના ટાઇટલ પેજના દાતા પરિવારોમાં શ્રીમતી નીરુબેન તરુણભાઈ છનાલાલ શાહ પરિવાર, વડાસણ, વિલેપાર્લે, શ્રીમતી મૃદુલાબેન અજીતભાઈ અંબાલાલ શાહ પરિવાર, વડનગર, બોરીવલી, માતૃશ્રી મધુકાંતાબેન વિનોદચંદ્ર મણિયાર પરિવાર, હસ્તે નિશાબેન સંદીપભાઈ કડી, કાંદીવલી, તેમજ મંગળપ્રભા પરિવાર, ચેતન મણિયાર, કડી, બોરીવલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોલપેનના દાતા તરીકે શ્રીમતી ભાનુમતીબેન રમણલાલ ત્રિભુવનદાસ શાહ, કડી, હાલ ગોરેગાંવ, તથા શ્રીમતી રંજનબેન પ્રમોદભાઈ કેશવલાલ શાહ, ટિન્ટોડન, હાલ સાંતાક્રુઝ નો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં 149 શુભેચ્છક દાતાશ્રીઓએ પણ સહયોગ આપ્યો હતો. નોટબુક વિતરણના આ સેવાકીય કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને શુભેચ્છકોનો શ્રી જૈન વિશા ઓસવાળ સેવા સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી જૈન વિશા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા નોટબુક વિતરણ. ઉપરોક્ત મંડળ દ્વારા તારીખ 7/6/2026 રવિવારના રોજ સંસ્થાની ઓફિસ ખાતે ઉદારદિલ દાતાશ્રીઓ તથા સમાજના સહયોગથી વિદ્યાર્થીઓને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત કેજીના 8 બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી, જ્યારે ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને 1 ડઝન નોટબુક
ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓને 1.5 ડઝન નોટબુક તેમજ ધોરણ 8 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને 2 ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નોટબુકના દાતાશ્રીઓને 2 ડઝન નોટબુક આપવામાં આવી હતી. સંસ્થાના આ સુંદર આયોજનનો લાભ 70 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહાયરૂપ બનતી આ સેવાકીય પ્રવૃત્તિ બદલ દાતાશ્રીઓ તથા સહયોગ આપનાર તમામ સમાજજનોની સંસ્થા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી જૈન વિશા ઓસવાળ મિત્ર મંડળ અમદાવાદની વાર્ષિક સામાન્ય સભા. ઉપરોક્ત મંડળ દ્વારા વર્ષ 2025 અને 26ના ઓડિટ થયેલા હિસાબોની મંજૂરી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભા તારીખ 12 જુલાઈ 2026ના રવિવારે સવારે 10 કલાકે પાલડી ખાતે આવેલી હોટલ ધ લોટસ પાર્કમાં યોજાઈ હતી. સભાની શરૂઆતમાં ગત વર્ષ દરમિયાન અવસર પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખાસ કરીને સંસ્થામાં વર્ષો સુધી સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવનાર દિવંગત કિરણભાઈ બાબુલાલ શાહને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના કાર્યક્રમમાં તેમના અમૂલ્ય યોગદાનને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2024-25ની વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન કરવામાં આવ્યું હતું, જેને સભા દ્વારા બહાલી આપવામાં આવી હતી અને વર્ષ 2025-26ના ઓડિટ થયેલા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી પાસ કર્યા હતા. સભા દરમિયાન નવા જોડાયેલા સભ્યોએ પોતાનો પરિચય આપ્યો હતો તેમજ સંસ્થાની ઓફિસમાં ભવિષ્યમાં નવા સામાજિક કાર્યો શરૂ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખશ્રીએ આવા સામાજિક કાર્યોની શરૂઆત શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવે તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો. સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યોએ સાથે મળીને ભોજન લીધું હતું અને ત્યારબાદ સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી છૂટા પડ્યા હતા. હાર્દિક અનુમોદના. કડા નિવાસી, હાલ મુંબઈ ખાતે વસવાટ કરતા ચિરંજીવ સિદ્ધ જસ્મીનભાઈ જયંતિલાલ શાહ, ઉંમર વર્ષ 16, જેઓએ નાની વયે શ્રી સિદ્ધાચલ ગિરિરાજની 99 યાત્રા પૂર્ણ કરી છે. તેમની આ ભાવપૂર્ણ, ભક્તિમય અને પુણ્યમય 99 યાત્રા બદલ મંગલપ્રભા ન્યૂઝ પરિવાર હાર્દિક અનુમોદના વ્યક્ત કરે છે. શ્રી સિદ્ધાચલ ગિરિરાજની કૃપાથી તેમના જીવનમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તથા તેઓ ભવિષ્યમાં પણ તપ, સંયમ અને આરાધનાના પંથે આગળ વધતા રહે અને આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ. નૂતન ગૃહ જિનાલયમાં પ્રભુની પધરામણી. હિતાર્થ યોગ પરિવાર. વડાસણ નિવાસી માતૃશ્રી મંજુલાબેન રાજેન્દ્રકુમાર શાહ પરિવારના હાલ ગોરેગાંવ રહેતા શ્રીમતી કામિનીબેન પ્રજ્ઞેશકુમાર શાહ, તેઓના નૂતન ગૃહ જિનાલયમાં તીર્થપતિ શ્રી મુનિસુરત સ્વામી પ્રભુની પ્રતિષ્ઠા ફાગણ સુદ બીજ શુક્રવાર તારીખ 20/2/2026ના રોજ ભાવભક્તિ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. આ પરિવાર દ્વારા સમસ્ત સમાજ બંધુઓને દર્શનાર્થે પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી મારા દરેક કાર્યમાં આપ સૌ ઉપયોગી બન્યા છો, તે બદલ આપ સર્વનો હું દિલથી આભાર માની સ્નેહ સમર્પણ કરું છું. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને સમાજ બંધુઓ સાથે શેર કરો અને બેલ આઇકોન પર જઈને ક્લિક કરો. તો ફરી મળીએ મંગલપ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 27માં. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો, એકબીજાને યાદ કરતા રહો, ધર્મ આરાધના કરતા રહો, એ જ અભ્યર્થના.